ગાંધીધામના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેતા એક યુવાન તથા તેના મિત્રોને બેંકોક, થાઇલેન્ડના સપના બતાવી ભુજના બે ભેજાબાજ એજન્ટોને ફસાવી ₹4,88,200 ખંખેરી લીધા હતા. ઠગાઈના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મેઘપર બોરીચીની નવરત્ન રેસિડેન્સીમાં રહી આયાત નિકાસનું કામ કરતા યુવાને આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન તથા તેના મિત્રોએ તારીખ 20/4ના બેંકોક તથા થાઇલેન્ડ જવાનું નક્કી કર્યું હતું, જે અંગે તેમણે વિસ્ટા વોયાઝ સોલ્યુશન પ્રા. લિમિટેડ કંપનીનો સંપર્ક કર્યો હતો, જેમાં ભુજના બે વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી અને તેમના મિત્રોએ જરૂરિયાત મુજબના હોટેલ, ફ્લાઇટ તથા આવવા જવા માટેના તમામ ટ્રાવેલિંગની ફૂલ બુકિંગ આ શખ્સો પાસેથી કરાવી હતી અને બાદમાં જુદી જુદી રીતે કુલ ₹4,88,200 આ શખ્સોના ચૂકવ્યા હતા. વિદેશ જવાની તારીખ 8 મેથી 8 જૂન નક્કી કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર યુવાનોને વાયદાઓ મળ્યા હતા. જેમ જેમ વિદેશ જવાની તારીખ નજીક આવી ત્યારે ભૂમિતનો સંપર્ક કરાતા તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ચિંતામાં ઉમેશને ફોન કરાતા તેનો ફોન બંધ આવ્યો હતો. આ યુવાનોએ તપાસ કરતા કોઈ હોટેલ બુક નહોતી, કોઈ ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ નહોતી, તેમજ ટિકિટ બુક કરાવીને ભેજાબાજોએ રિફંડ પણ પોતાની પાસે રાખી લીધું હતું. આ બંને આરોપીઓ સામે ₹4,88,200 ની ઠગાઈની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.